અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી આઈએએસની કરી ધરપકડ। પોતાને વરિષ્ઠ આઈએએસ ગણાવનાર મેહુલ શાહ બોગસ પત્ર બનાવી ખોટા કામ કરતો હતો। એટલું જ નહીં, અંગત લાભ મેળવવા બોગસ લેટરહેડ બનાવી વર્ક ઓર્ડર પણ જાહેર કરતો હતો। મેહુલ શાહ પોતાની ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને રિસર્ચ ડેવલપમેન્ટનો ચેરમેન ગણાવતો। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે નોકરી આપવાની લાલચ આપી આરોપી મેહુલ લોકોને લૂંટતો હતો। અત્યાર સુધીમાં 3 લોકોએ ફરિયાદ આપી છે, જેને લઈને સુરેન્દ્રનગર સુધી તપાસ કરવામાં આવી। એટલું જ નહીં, વાંકાનેર, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં આરોપી વધુ ફરતો હતો। સાથે જ વાંકાનેરમાં જ્યોતિ સ્કૂલનો સંચાલક હોવાનો પણ ઘટસ્ફોટ થયો। હવે નકલી અધિકારીઓ પણ ઝડપાઈ રહ્યા છે। પોતાને વરિષ્ઠ આઈએએસ ગણાવનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે। રેવન્યુ ડિરેક્ટર હોવાની પણ આ શખ્સ પોતે ઓળખ આપતો હતો। મેહુલ શાહ નામના આ નકલી આઈએએસની ધરપકડ કરી લેવામાં આવી છે, જે વાંકાનેર, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં અનેકને છેતરી ચૂક્યો છે। વાંકાનેરમાં જ્યોતિ સ્કૂલનો સંચાલક છે આરોપી મેહુલ શાહ, જે પોતાના અંગત લાભ માટે થઈને બનાવટી પત્રો પણ બનાવતો હતો।